ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણે લેક્ચરમાં કંજક્શન વિશે સ્ટડી કરીશું. કંજક્શન એટલે સંયોજક. ઓકે, એટલે એ તમે 8th સ્ટાન્ડર્ડમાં બી ભણી ગયા હશો, થોડું ઘણું તમે ફેમિલિયર હશો જ એના વિશે. And in our daily routine we are using it, so it is not a difficulty, but we have to study through the some of the exercise, so you will do it very well. Okay, સો આપણે આજે કંજક્શન બહુ બધા છે, અહીંયા બહુ બધા લિસ્ટ આપ્યા છે, પણ આપણા યુઝ જેટલા બી છે આપણા કોર્સ વર્કમાં છે એને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. બાકી બધા જ આપણે અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં યુઝફુલ નથી. ઓકે, સો હું આમ તો રીડ આઉટ કરીશ બધા, બટ જે આપણા ઇમ્પોર્ટન્ટ હશે એ હું તમને બધા પહેલાં સમજાવીશ, અને પછી આપણે જે રિમેનિંગ હશે એ આપણે પછી ડિટેલમાં એના વિશે સ્ટડી કરીશું. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટડી દેટ વોટ ઇઝ અ કંજક્શન. કંજક્શન એટલે કે જે શબ્દ કે જે વાક્ય, ઓકે, એટલે કે બે શબ્દ સમૂહ હોય, ઓકે, બે સેન્ટેન્સ હોય, બે ફ્રેઝીસ હોય, બે નામ હોય, બે ઓબ્જેક્ટ્સ હોય, એને જે જોડે છે, કંજક કરવું એટલે જોડવું. ઓકે, તો એને આપણે શું કહેવાય છે? કંજક્શન. એટલે કે આપણે જોઈન્ટ કરીએ છીએ. ફ્રેઝીસ છે, સેન્ટેન્સ છે, નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ્સ છે, આ બધી જ વસ્તુઓને બે સમૂહને આપણે જ્યારે એક વર્ડની સાથે આપણે જોઈન્ટ કરીએ છીએ ત્યારે એને આપણે કહીએ છીએ કંજક્શન. ઓકે, સો આપણે અહીંયા કેટલા કંજક્શન આપ્યા છે. ઓકે, અરે ડેલી રૂટિનમાં આપણે સ્ટડી કરીએ છીએ. ઓકે, જો આપણે ઇમ્પોર્ટન્સ છે એ આપણે જોઈશું કે ભાઈ પહેલાં તો હું તમને બતાવી દઉં કે ભાઈ કેટલા કંજક્શન્સ છે. ઓકે, તો એન્ડ એટલે કે અને, ઓકે, ઓર, અથવા, નહીતર, અધરવાઇઝ એટલે કે નહીં, નહીતર, ઓકે, અધરવાઇઝ, બટ, પરંતુ, ધો, ઓલ્ધો એટલે કે છતાં, તેમ છતાં, બીકોઝ કારણ કે, સિન્સ બીકોઝમાં ડ્યુ ટુ બી આવે છે, DUE ડ્યુ ટુ એટલે કારણ કે બી થાય છે. સિન્સ એટલે જ્યારથી, ઓકે, એટલે કહેવાય છે ને કે સિન્સ આઈ લીવ ઇન ગાંધીનગર, જ્યારથી હું ગાંધીનગરમાં રહું છું, લાઈક ધસ. સિન્સ, સો એન્ડ ધેરફોર તેટલા માટે. એટલે આ બે વર્ડ્સ એકસાથે એટલે અહીંયા છે કેમ કે એકબીજાના ઓપોનન્ટમાં તમે વાપરી શકો છો. સો બી વાપરી શકો, ધેરફોર બી વાપરી શકો છો. ઓલ્સો, ઇવન, ટુ, આ ત્રણેય વસ્તુઓ તમે એક સેન્ટેન્સમાં એટલે કે એને વાપરી શકો. સોલનો સો, ઇવન એન્ડ ટુ, આ ત્રણેયનું મિનિંગ છે પણ. દેટ કે, એમ, ઇફ જો, તો. ઇફ આઈ ડુ હાર્ડવર્ક, જો હું હાર્ડવર્ક કરું, સો આઈ વિલ ગેટ અ ગુડ માર્ક્સ, તો મને સારા માર્ક્સ મળે. અનલેસ, એ નેગેટિવિટી માટે છે, નહીં. ટીલ, જ્યાં સુધી. આઈધર ઓર એટલે કે પોઝિટિવ વેમાં આપણે યુઝ કરીએ છીએ. આઈ વુડ લાઈક, વોટ વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી? ઓકે, સો યુ કેન સી દેટ આઈધર ટી ઓર કોફી, લાઈક નીધર એટલે નેગેટિવમાં, એટલે આમાંથી એક પણ નહીં. ઓકે, બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, એઝ સુન એઝ એટલે તરત જ, બોથ એન્ડ એટલે કે બંને, અને નોટ ઓનલી, આ બધા નોટ ઓનલી ને એ બધા તમારે બહુ ઇમ્પોર્ટન્સ છે નહીં. ઓકે, હવે સૌથી પહેલો કંજક્શન છે, બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બહુ વધારે યુઝફુલ થાય છે, જે એ કંજક્શન આપણે જોઈશું તો એન્ડ. ઓકે, એન્ડ આપણે જોઈએ તો એન્ડમાં આપણે મોસ્ટ પ્રોબેબલી આપણે જ્યારે બી એક્ઝામમાં પૂછાય છે તો આ એન્ડ, સો, બટ, બીકોઝ, ઓકે, અધરવાઇઝ, આ સેન્ટેન્સ હોય છે ને હોય છે એમાં સો, બટ, ધેરફોર, ઓલ્ધો, ઓકે, આ બધા કંજક્શન મસ્ટ બી ધેર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે જોઈએ એન્ડ. જોઈન ટુ નેમ્સ એટલે કે બે નામ, ઓર ફ્રેઝીસ ઓર સેન્ટેન્સીસ એટલે કે બે શબ્દો, નામ કે શબ્દોનો સમૂહ હોય કે બે વાક્ય હોય. ઓકે, એને જોડવા માટે આપણે વાપરીએ છીએ એન્ડ. ઓકે, તો હવે નીચે જો ટુ નેમ્સ એટલે કે બે શબ્દોવાળા, એ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈએ બે શબ્દોના, રાહુલ એન્ડ જયેશ. ઓકે,
સો અહીંયા રાહુલ એન્ડ જયેશ આર બ્રધર્સ. હવે જ્યારે તમે સેન્ટેન્સને એટલે કે કન્જક્શન સાથે જ્યારે જોઈન્ટ કરતા હો ત્યારે ટુ બીનું ખ્યાલ રાખજો. એક કેમ કે જ્યારે એકમાંથી બે થાય છે એટલે સિંગ્યુલરમાંથી પ્લુરલ બની જાય છે. રાહુલ અહીંયા હતું ત્યારે એક વચન હતું, બટ રાહુલ અને જયેશ ભેગા થાય છે તો બહુવચન થાય છે. અહીંયા છે રાહુલ એન્ડ જયેશ ઇઝ નહીં આવે, આર બ્રધર્સ. ઓકે. જુલી પાસે લાલ એન્ડ ગુલાબી ડ્રેસ છે. તો જુલી હવે પાસે હોવું માલિકી દર્શાવવા માટે શું આપણે યુઝ કરીશું? હેવ અને હેઝ. ઓકે. સો અહીંયા ધ્યાન રાખજો. જુલી હેઝ રેડ પિંક ડ્રેસીસ. બંને પાસે ડ્રેસ છે એટલે કે અહીંયા ડ્રેસીસ બહુવચનમાં છે, ડ્રેસીસ. એટલે અહીંયા જો ઉપર આપણે બે નામને જોડ્યા, રાહુલ એન્ડ જયેશ. નીચે આપણે બે ઓબ્જેક્ટ એટલે બે વસ્તુઓ જોડી. શું જોડી છે? રેડ એન્ડ પિંક. એટલે કે બે ઓબ્જેક્ટ છે, કલરને આપણે જોઈન કર્યા છે. ઓકે. હવે આપણે જોઈએ છે ટુ સેન્ટેન્સીસ, બે વાક્યોને કેવી રીતે તમે જોડો છો. તેણે કામ પૂરું કર્યું અને તે ગયો. ઓકે. તેણે કામ પૂરું કર્યું અને ગયો. સો હી કમ્પ્લીટેડ ધ વર્ક એન્ડ હી વેન્ટ. હી કમ્પ્લીટેડ ધ વર્ક એન્ડ હી વેન્ટ. એણે કામ કમ્પ્લીટ કર્યું અને ગયો. હવે આવી રીતે તમે બીજા બી સેન્ટેન્સ બનાવી શકો છો. આઈ કમ્પ્લીટેડ માય વર્ક એન્ડ આઈ વેન્ટ. ઓકે. આઈ કમ્પ્લીટેડ માય વર્ક એન્ડ વેન્ટ. ઓકે. સો તમે એવી રીતે ઘણા બધા સેન્ટેન્સ તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે. વિદ્યાર્થીઓ મેદાન પર રમી રહ્યા છે અને શિક્ષકો સ્ટાફ રૂમમાં ચા પી રહ્યા છે. ઓકે. તો આવી રીતે થશે. સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઓન અ ગ્રાઉન્ડ. અહીંયા એક સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે. સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ટીચર્સ આર ટેકિંગ ટી ઇન અ સ્ટાફ રૂમ. ઓકે. સો આ તમને ખબર પડી ગઈ હશે કે એન્ડ વડે આપણે બે નામ, ઓબ્જેક્ટ, સેન્ટેન્સ, ફ્રેઝિસ એટલે કે શબ્દ સમૂહ આપણે આવી રીતે જોઈન કરવામાં યુઝ કરીએ છીએ એન્ડનો. ઓકે. હવે આપણે જોઈએ ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. ઓકે. હવે આને કેવી રીતે આપણે કરીશું? ટેક ધીસ બલૂન્સ એન્ડ ગીવ ધેમ ટુ ચિલ્ડ્રન. ઓકે. હવે આનું ગુજરાતી શું થશે? આ બલૂન્સ લો એન્ડ બાળકોમાં વહેંચી નાખો. ઓકે. એટલે એન્ડ વડે આપણે શું કર્યું? વાક્યને જોડ્યું. ટેક ધીસ બલૂન્સ એન્ડ ગીવ ધેમ ટુ ચિલ્ડ્રન. બલૂન લો અને બાળકોમાં વહેંચી નાખો. ઓકે. ગાંગુલી થ્રુ અ બોલ. ગાંગુલીએ બોલ ફેંક્યું એન્ડ સચિન કોટ ઇટ. ગાંગુલીએ બોલ ફેંક્યું અને સચિને શું કર્યું? એને કેચ કરી લીધું. આઈ હેવ 5 પેન્સિલ એન્ડ 2 પેન્સ. મારી પાસે 5 પેન્સિલ્સ છે એન્ડ પેન બી છે. માય બ્રધર્સ ગોઝ ટુ સ્કૂલ બાય બસ એન્ડ આઈ ગો ઓન અ બાઇસિકલ. બે સેન્ટેન્સને આપણે કેવી રીતે જોડ્યા? મારા ભાઈ છે એ સ્કૂલ બસથી જાય છે એન્ડ અને હું આઈ ગો ઓન અ બાઇસિકલ. આઈ ફિનિશ ધ વર્ક એન્ડ વેન્ટ ટુ પ્લે. મેં મારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું અને રમવા ગયો. સો આ આનું ગુજરાતી અર્થ. આ રીતે તમે બીજા બી એન્ડ વડે તમારી રીતે સેન્ટેન્સ ફોર્મ કરી શકો છો. ઓકે. હવે આપણે જોઈએ ઓર એટલે કે અથવા. હવે અહીંયા જો ટુ નેમ્સ. ઓકે. ટુ નેમ્સ બે નામ, પત્ર અથવા અરજી. ઓકે. હવે રાઇટ લેટર ઓર એન એપ્લિકેશન. કાં તો તમે લેટર લખો કાં તો તમે એપ્લિકેશન લખો. ઓર એટલે કે અથવા. બે ઓપ્શન તમને આપવામાં આવે છે. બે ઓપ્શન તમને આપવામાં આવે છે. આ કે આ, ટી ઓર કોફી, ચોકલેટ ઓર પાણીપુરી. ઓકે. તો અહીંયા તમને બે ઓપ્શન આપવામાં આવે છે, એમાંથી તમારે એક ચૂઝ કરવાનું. તો જ્યારે ઓપ્શનની વાત આવે ત્યારે આપણે ઓર કરીએ છીએ. ઓકે. વોટ વુડ યુ લાઇક ટુ ટેક, ટી ઓર કોફી? શું તમને લેવા ગમશે, ચા કે કોફી? આર યુ રાઇટિંગ ઓર રીડિંગ? તમે શું કરવા છો, શું કરો છો? લખશો કે વાંચી રહ્યા છો? ઓકે. સો તમે સમજી ગયા હશો કે જ્યારે બે ઓપ્શનની વાત આવે છે ત્યારે આપણે ઓરનો યુઝ કરીએ છીએ. હવે અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે. રીડ સાયલેન્ટલી. કાં તો તમે સાયલેન્ટલી વાંચો ઓર ગો આઉટ. કાં તો તમે બહાર નીકળી જાઓ. ઓકે. ઇન્ડિયા ઓર અમેરિકા શુડ અટેક ઓન અ ટેરરિઝમ ઇન કાશ્મીર. ઇન્ડિયા બી અને અમેરિકા શુડ અટેક ઓન અ ટેરરિઝમ ઇન કાશ્મીર. હેતલ ઓર વિશાલ. અહીંયા આપણે બે
નામને જોઈન કર્યું છે. હેતલ ઓર વિશાલ will inform you on a phone. આ બંનેમાંથી કોઈ, કાં તો હેતલ કાં તો વિશાલ, બંનેમાંથી કોઈ બી એક તમને ફોન ઉપર ઇન્ફોર્મ કરશે. ગર્લ્સ વિલ બી ડાન્સિંગ ઓર સિંગિંગ. છોકરીઓ કાં તો ડાન્સ કરશે કાં તો ગીત ગાશે. ઓકે. ઇન્ડિયા ઓર શ્રીલંકા વિલ વિન ધ વર્લ્ડ કપ. ઇન્ડિયા કાં તો શ્રીલંકા વર્લ્ડ કપ જીતશે. ઓકે. તો આવી રીતે બે ઓપ્શન જ્યારે સિલેક્ટ કરવાના હોય છે ત્યારે આપણે ઓરનો યુઝ કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ. અધરવાઇઝ. અધરવાઇઝ એટલે કે નહીંતર. નહીંતર. ઓકે. સામેની વ્યક્તિને કંઈક કહેવામાં આવે અને તે વ્યક્તિ તે પ્રમાણે ન વર્તે, એટલે કે હું જો તમને કહેવામાં આવું કે જો તમે હોમવર્ક નહીં કરો તો આનું રિઝલ્ટ આ થશે, એટલે નહીં કરો તો તમને પનિશમેન્ટ મળશે. ઓકે. મીન્સ હું તમને કંઈ કહું છું અને એનું તમે રિઝલ્ટ નથી આપતા, એનું જે તમને પરિણામ ભોગવવું પડે છે એના માટે આપણે નહીંતર. અગર જો તમે હાર્ડવર્ક નહીં કરો, એટલે કે એક છે પોઝિટિવ અને એક છે નેગેટિવ. જો તમે સારું કામ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. ઓકે. તો આવી રીતે છે કે સામેની વ્યક્તિ કંઈ કહેવામાં આવે છે, તે વ્યક્તિ તે પ્રમાણે ન વર્તે તો તેનું પરિણામ આવશે તે બતાવે, એટલે કે જે રિઝલ્ટ આવશે એને બતાવવા માટે આપણે શું કરીએ છીએ? અધરવાઇઝનો ઉપયોગ કરીએ છીએ. હવે આજ્ઞા, સૂચન, સલાહ એટલે કે આજ્ઞા આપવા માટે, સૂચન આપવા માટે, સલાહ આપવા માટે, ભવિષ્યમાં કંઈક વસ્તુ થવાની છે. ઓકે. એટલે કે આપણે સાદો ભવિષ્યકાળમાં બી આપણે અધરવાઇઝનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સખત મહેનત કરો નહીં તો તમે નપાસ થશો, એટલે કે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. એટલે કે મહેનત કરો નહીં તો તમે શું થઈ જશો? ફેલ. તમાકુ ખાતો નહીં નહીંતર તને મારીશ. એટલે કે ડોન્ટ ચોઈંગ ટબેકો અધરવાઇઝ આઈ શેલ બીટ યુ. એટલે કે તમાકુ ના ખાતો નહીં તો હું તને મારીશ એમ, એટલે કે તને પનિશમેન્ટ આપીશ. આપણે લેસન કરવું જોઈએ. આપણે લેસન કરવું જોઈએ. નહીં તો જો ના કરીએ તો શું થાય? સર આપણને સજા કરશે. વી મસ્ટ ડુ હોમવર્ક, એટલે કે આપણે આપણું હોમવર્ક કરવું જોઈએ. અધરવાઇઝ સર વિલ પનિશ અસ. અથવા અહીંયા એવું બી છે કે સર વિલ પનિશ અસ અથવા સર વુડ પનિશ અસ. ઓકે. સો અશક્યતા, અફસોસ વ્યક્ત કરવા માટે આપણે અધરવાઇઝનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા જો પ્રથમ વાક્ય સાદો ભૂતકાળ, અધરવાઇઝ કુડ, વુડ, હેવ એન્ડ થર્ડ પર્સન. જો શક્યતા, શકીશ, શકું, શક્ય, એટલે મીન્સ કે આવા બધા જે વર્ડ્સ હોય ગુજરાતીમાં એ હોય ત્યારે તમારે સમજી લેવું. આવું બધા હોય તો તમારે સમજી લેવું કે આપણે એના શોર્ટ હું તમને કહું કે જ્યારે તમને કોઈ કશું કહેવામાં આવે ને તમે ના કરો તો એનું જે તને પરિણામ મળે, જે બી તમને પનિશમેન્ટ મળે, તો આપણે નહીંતર એટલે કે એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. ત્યારે આપણે અધરવાઇઝનો યુઝ કરીએ છીએ. હું ગેરહાજર હતો નહીંતર હું જીકેમાં પ્રથમ નંબર મેળવી શક્યો હોત. અહીંયા ફ્યુચર બતાવે છે કે અરે હું તો એબસેન્ટ હતો. ઓકે. તો આઈ વોઝ એબસેન્ટ, હું એબસેન્ટ હતો. અધરવાઇઝ આઈ કુડ હેવ ગોટ ધ ફર્સ્ટ નંબર, રાઈટ? જીકેમાં હું આવ્યો હોત તો મને મળત એમ. ભારત છેલ્લી વનડેમાં સારું ન રમ્યો નહીં તો વિશ્વકપ જીતી શક્યો હોત. ઓકે. શક્યતા દર્શાવે છે. આવું કર્યું હોત તો આવું થઈ શકત, હે ને? અધરવાઇઝ ઇન્ડિયા ડીડ નોટ પ્લે વેલ ઇન ધ લાસ્ટ વન ડે. એક દિવસ ના રમ્યો જો રમત, અધરવાઇઝ જો રમ્યો હોત તો અધરવાઇઝ ઇટ વુડ હેવ વોન ધ ટ્રોફી. ઓકે. સો અહીંયા એક્સરસાઇઝ છે અધરવાઇઝની, એ તમારે સ્ટડી કરવાની છે. જ્યોતિ ડીડન્ટ ટેક પાર્ટ ઇન અ કોમ્પિટિશન અધરવાઇઝ શી કુડ હેવ અ ડિફેટેડ જલપા. એટલે કે જ્યોતિએ જો કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હોત તો એ જલપાને ડિફીટ કર્યું હોત. એટલે કે જ્યોતિ ડીડન્ટ ટેક પાર્ટ ઇન અ કોમ્પિટિશન, જ્યોતિએ ટેક પાર્ટ ના લીધો કોમ્પિટિશનમાં. ઓકે. નહીંતર એટલે કે અધરવાઇઝ જો લીધો હોત તો એણે હરાવી દીધો હોત.
ઓકે, સો આવી રીતે તમારે આ સ્ટડીઝ કરવાની છે. પરંતુ બે ઓપોઝિટ વિરોધી, ઓકે, બે વિરોધી દર્શન એટલે કે બે વિરોધી વસ્તુઓ હોય, બે વિરોધી સંયોજક હોય, એને જોડવા માટે આપણે બટનો યુઝ કરીએ છીએ. ઓકે, અહીંયા દેખો જોઈ શકો છો તમે. અહીંયા હું અંગ્રેજી વાંચી શકું છું પરંતુ બરાબર બોલી શકતો નથી. એટલે કે એક સેન્ટેન્સ પોઝિટિવ અને બીજું નેગેટિવ. આઈ કેન રીડ ઇંગ્લિશ બટ આઈ કેન નોટ સ્પીક વેલ. એટલે કે આ સેન્ટેન્સમાં એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. અહીંયા જો આઈ કેન રીડ ઇંગ્લિશ એટલે કે આ રીડિંગ કરવું ઇંગ્લિશ એ મારા માટે પોઝિટિવ છે, બટ કેન નોટ સ્પીક અને હું નથી બોલી શકતો એ મારા માટે નેગેટિવિટી છે. એટલે એક સેન્ટેન્સ પોઝિટિવ હોય અને બીજું નેગેટિવ હોય તો તમારે સમજી લેવું કે આ વાક્યને આપણે બટથી જોડવાનું છે. ઓકે, જો અહીંયા પિન્ટુ જાડો છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે. જો અહીંયા પિન્ટુ ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. પિન્ટુ જાડો છે એ એની નેગેટિવિટી છે. જાડું હોવું ઇઝ નોટ અ ગુડ વે, બટ તેમ છતાંય એ દોડી શકે છે. અહીંયા કેટલી એક્સરસાઇઝ છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મારા બહુ બધા ફ્રેન્ડ છે, પણ દે લીવ ઇન ફોરેન, એટલે પણ એ ક્યાં રહે છે? ફોરેનમાં. ઓકે, રાવણ વોઝ અ વેરી પાવરફુલ, એ બહુ પાવરફુલ હતો, પોઝિટિવ. બટ હી વોઝ એનિમી ઓફ ગોડ, પણ એ ભગવાનનો શત્રુ હતો, દેટ ઇઝ અ નેગેટિવ. વી ટોલ્ડ હિમ બટ હી ડીડ નોટ બિલીવ અવર ટોક, અમે કહીએ છીએ પણ એ માનતો નથી. અમે કહીએ છીએ પણ એ માનતો નથી. અ હન્ટર રોડ હોલ ધ ફોરેસ્ટ બટ હી ડીડ નોટ ગેટ અ લાયન, આખું જંગલ રોમ્ડ એટલે કે ફર્યું પણ એને લાયન મળ્યું નહીં. વી રિક્વેસ્ટેડ મચ બટ અ પ્રિન્સિપલ ડીડ નોટ એક્સેપ્ટ અવર મેટર, અમે પ્રિન્સિપલને બહુ રિક્વેસ્ટ કરી પણ એમણે અમારી વાત માની નહીં. હવે અહીંયા જો ધો, આ જેટલા બી અત્યારે આપણે ચલાવી રહ્યા છે દેટ ઇઝ અ વેરી મોસ્ટ આઈએમપી. તો આ તમારે સમજવાનું છે અને એના બેઝડ ઉપર લોટ્સ ઓફ એક્સરસાઇઝ યુ હેવ ટુ ડુ. ઓકે, ધો એ ઓલ્ધોનું ટૂંકાવેલું રૂપ છે એટલે કે સ્મોલ. બંને વચ્ચે કોઈ તફાવત નથી. ધો અને ઓલ્ધો તમે બંને એકબીજાને ઓપોઝિટમાં યુઝ કરી શકો છો. ધો અને ઓલ્ધો બંને વિરોધ દર્શક સંયોજક છે. એટલે જેમ આપણે બટમાં જોયું એક નેગેટિવ એક પોઝિટિવ, ધો બી એ શું છે? એ વિરોધ બતાવે છે. ઓકે, તો અહીંયા જો સંયોજક છે વાક્યની આગળ ધો એટલે કે સ્ટાર્ટિંગમાં, સેન્ટેન્સની સૌથી સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલાં ધોનો યુઝ કરીએ છીએ. દુર્યોધન ખૂબ જ કાવતરા કર્યા છતાં પણ તેમ છતાં તેઓ યુદ્ધ જીતી શક્યા નહીં. હવે અહીંયા આ વાક્યને ધોથી જોડીએ તો અહીંયા ધો ફર્સ્ટમાં આવશે. ધો અથવા તમે ઓલ્ધો બી યુઝ કરી શકો છો. ધો દુર્યોધન ડીડ મેની કોન્સ્પિરન્સી એટલે કે બહુ કાવતરા કર્યા, દે કુડ નોટ વિન ધ બેટલ, તેમ છતાં એ લોકો બેટલ જીતી શક્યા નહીં. જો કે અમેરિકા સુપર પાવર છે છતાં આતંકવાદીઓ તેના ઉપર હુમલો કર્યો. ધો અમેરિકા ઇઝ અ પાવરફુલ એટલે કે સુપર પાવરફુલ, ધ ટેરરિસ્ટ અટેક્ડ ઓન. ઓકે, એટલે કે આમ છતાં અમેરિકા પાવરફુલ છે તેમ છતાંય ટેરરિસ્ટ એના ઉપર અટેક કર્યું. ઓકે, સો આવી રીતે તમે આને પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ માટે અહીંયા ઘણા બધા સેન્ટેન્સીસ છે. ધો યુ ડીડ નોટ સ્પીક એની વર્ડ યુ અન્ડરસ્ટેન્ડ, તમે બોલી શકતા નથી તેમ છતાં વી અન્ડરસ્ટુડ, અમે સમજી ગયા. ધો ઇટ વોઝ અ સ્ટોર્મ નાઇટ અભય વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, એટલે કે સ્ટ્રોમી નાઇટ અંધારું હતું તેમ છતાંય પોસ્ટ ઓફિસ ગયો. ધો સર ટાયર્ડ હાર્ડ, બહુ ટ્રાય એટલે કે ધો સર ટ્રાયડ હાર્ડ એટલે કે એમણે બહુ પ્રયત્નો કર્યા. હવે વાક્ય અહીંયા નોટિસ કરજો કે ધો ઓલ્ધો હંમેશા આપણે સેન્ટેન્સની આગળ જ યુઝ કરીએ છીએ. અહીંયા જો ધો સર ટ્રાયડ હાર્ડ એટલે બહુ પ્રયત્નો કર્યો. હી કુડ નોટ ઇમ્પ્રૂવ મિતાલીઝ મિસ્ટેક. ધો યમ ટુક શું છે? હા, ધો યમ ટુક સાવિત્રી સોલ, સાવિત્રી ડીડ નોટ લૂઝ કરેજ, એટલે કે એના સો લઈ ગયા તેમ એ બી એણે કરેજ લૂઝ કર્યું નહીં. ધો ધ ગવર્મેન્ટ સેન્ડ
much helpful poor, sorry, though government sends much help to poor, it does not teach a, sorry, it does not reach up the to poor. એટલે કે ગવર્મેન્ટે ઘણો પ્રયત્ન કર્યો પણ એ પુઅર પર્સન સુધી પહોંચી શક્યું નહીં. ઓકે, સો આવી રીતે આપણે તમે તમારી રીતે બી બીજા બધા સેન્ટેન્સ પ્રેક્ટિસ કરી શકો છો. હવે મેઇન આવ્યું છે આપણે બીકોઝ આપણે જોઈએ તો બીકોઝ આ બહુ વધારે યુઝ થાય છે આપણે એક્ઝામમાં. બંને એટલે કે એઝ કારણ કે, બીકોઝ એટલે ઓલવેઝ આપણે કારણ દર્શાવવા માટે યુઝ કરતા હોઈએ છે. તો અહીંયા જો આ બંને કારણ દર્શક સંયોજક છે. બીકોઝ ઓર તમે એની જગ્યાએ એઝ બી યુઝ કરી શકો છો. કોઈ પણ ક્રિયાનું બાબત એટલે કે કોઈ બી વસ્તુનું પાછળનું કારણ જાણવું હોય તો આપણે બીકોઝ યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જો, હું અંગ્રેજી શીખું છું કારણ કે તે ઉપયોગી છે. I learn English because it is very useful. શ્રીમાન પટેલ સુખી છે કારણ કે તેને નાનું કુટુંબ છે. મિસ્ટર પટેલ is happy because he has a small family. અને સ્મોલ ફેમિલી છે. બીકોઝ ઇઝ વેરી ઇઝી. તો અહીંયા આપણે થોડું પ્રેક્ટિસ કરો. અમેરિકા વિશ ટુ ડિમોલાઇઝ અ ટેરરિઝમ એટલે કે એને ખતમ કરવા માગે છે. બીકોઝ ઇટ હાઝ અ ડિસ્ટ્રોય અ 2 ઇમ્પોર્ટન્ટ ટાવર ઓફ અમેરિકા. અમેરિકાના 2 ઇમ્પોર્ટન્ટ ટાવરને ટેરરિસ્ટ અટેક કરે છે એટલે એને ઉપર ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. વી શુડ પ્લે બીકોઝ પ્લેયર્સ ગીવ અ પીસ ટુ માઇન્ડ. વી શુડ પ્લે બીકોઝ આપણે કેમ રમીએ છીએ? કેમ કે પ્લેયર્સ ગીવ અસ ટુ પીસ અ માઇન્ડ એટલે કે આપણને શાંતિ આપે છે. હી કેન નોટ સસ્ટેન એઝ ધ લીડર એઝ પીપલ હેવ નો હિઝ ડિસલોયલ્ટી. ઓકે, સો આવી રીતે તમે ઘણી બધી પ્રેક્ટિસ કરી શકો છો. સિન્સ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, બટ તો બી આપણે જોઈ લઈએ. સિન્સ 10th સ્ટાન્ડર્ડમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, બટ યુ કેન અહીંયા તમે સ્ટડી કરી શકો છો. સમય સાથે એટલે કે ટાઈમ ડ્યુરેશન સાથે સંકળાયેલો છે આ. ઓકે, તમારે ટાઈમ બતાવવો હોય કે કેટલા ટાઈમથી તમે જોડાયેલા છો, આ બધી વસ્તુઓ જોડાયેલી હોય તો તમે એની સાથે આને સિન્સનો યુઝ કરી શકો છો. ઓકે, સો અહીંયા જુઓ, સમય સાથે સંકળાયેલા 2 વાક્યોને જોડવા માટે સિન્સ વપરાય છે. જ્યારથી, ત્યારથી, લાઈક હું આઈ એમ લિવિંગ હિયર સિન્સ 2009 એટલે હું 2009થી અહીંયા રહું છું એવું બતાવવા માટે. ઓકે, સો જ્યારથી તે અમેરિકા ગયો, સિન્સ એટલે કે ત્યારથી તેણે પત્ર લખ્યો નથી. સિન્સ હી હાઝ ગોન ટુ અમેરિકા હી હાઝ નોટ રિટર્ન અ લેટર. એટલે સિન્સ જ્યારથી એટલે કે ટાઈમ બતાવે છે કે જ્યારથી અમેરિકા ગયો ત્યારથી એણે પત્ર લખવાનું છોડી દીધું. ઓકે, જ્યારથી તેઓ આવ્યા ત્યારથી તેઓ વાતો કરે છે એટલે સિન્સ ધે કમ હિયર, જ્યારથી તેઓ આવ્યા, ધે હેવ બીન ટોકિંગ એ લોકો પોતાની વાતો સ્ટાર્ટ જ રાખી. ઓકે, એટલે આ બી ટાઈમ બતાવે છે કે ભાઈ જ્યારથી આવે છે ને ત્યારથી એણે વાતો કરવાનું ચાલુ જ રાખ્યું છે. ઓકે, અહીંયા સિન્સના કેટલાક એક્ઝામ્પલ છે. સિન્સ રવિ ગોઝ ટુ સ્કૂલ હી હેઝ અ લુના. જ્યારથી સ્કૂલ જાય છે ત્યારથી એની જોડે લુના છે. અહીંયા બી જોઈ શકો છો સેન્ટેન્સની એકદમ ફર્સ્ટમાં આપણે ઓલ્ધો ધોની જેવી રીતે અહીંયા બી સિન્સ આપણે સેન્ટેન્સની ફર્સ્ટમાં યુઝ કરીએ છીએ. સિન્સ મિલી હાઝ કમ હિયર મનવીર હાઝ ફોલન ઇન લવ. ઓકે, હવે અહીંયા બી જો સિન્સ પછી તરત જ નાઉન આવે છે, લાઈક નાઉન પ્રોનાઉન આવે છે. અહીંયા જો સિન્સ રવીના, સિન્સ મિલી, સિન્સ યુ, સિન્સ ક્રોડ. ઓકે, સિન્સ ભારતી. લાઈક તો તમે અહીંયા સિન્સ પછી તરત જ આપણે શું મૂક્યું છે? નાઉન અથવા તો પ્રોનાઉન. આવી રીતે આપણે સિન્સની જોઈ શકીએ છીએ. ઓકે, હવે અહીંયા આપણે બહુ બધું એકસાથે ચલાવી દઈશું તો પ્રેક્ટિસ કરવામાં તમને હાર્ડ પડશે. શું આપણે સિન્સ સુધી રાખીએ છીએ અને આઈ એક્સપેક્ટેડ કે તમે અત્યાર સુધીમાં આપણે જેટલા બી કન્જક્શન ચલાવ્યા એની તમે તમારા ગ્રામર, ઇફ યુ હેવ અ ગ્રામર, તમારી જોડે ગ્રામર હશે એ ગ્રામરમાંથી જોઈને તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, સો તમે પ્રેક્ટિસ કરશો એટલે ધીરે ધીરે તમને જેટલા વધારે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવી જશે. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીનું કન્જક્શન જોઈએ. ટિલ ધેન બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.